જે ભવ્ય મંદિર આપણે જોઈએ છે એવું મંદિર ત્યાં નહોતું, તૂટેલું મંદિર હતું, જીર્ણ થઈ ગયેલું મંદિર હતું. પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈએ આઝાદી પછી એ જૂનાગઢથી ત્યાં સોમનાથ ગયા, વેરાવળ ગયા, દરિયા કિનારે ગયા અને ત્યાં જઈ અને એમણે ભગવાનનું મંદિર જોયું. સરદાર વલ્લભભાઈને બહુ દુઃખ થયું અને એ જ વખતે સરદાર વલ્લભભાઈએ દરિયાનું પાણી લઈ ભગવાનના આગળ પ્રતિજ્ઞા લીધી કે મારા વખતમાં અથવા હવે અમે બધા ભવ્ય અને એક મોટું શિવાલય સોમનાથ મહાદેવનું ફરીથી બનાવીશું. અને સરદાર વલ્લભભાઈની પ્રતિજ્ઞાથી એ વખતે કામ શરૂ થયું. એ વખતના રાજા રજવાડાઓએ, એ વખતના સુખી લોકોએ સરદાર વલ્લભભાઈની લાગણીને માન આપી લાખો રૂપિયાનું દાન આપ્યું. રાજા રજવાડાઓએ દાન આપ્યું અને એના કારણે સરદાર વલ્લભભાઈએ જે ઈચ્છા શક્તિ પ્રગટ કરી હતી, પ્રતિજ્ઞા લીધી હતી, એના પરિણામ સ્વરૂપે આજે જે ભવ્ય સોમનાથનું મંદિર આપણે જોઈએ છે, 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ, એ જ્યોતિર્લિંગ આજે જે ભવ્ય બન્યું છે એ સરદાર વલ્લભભાઈએ 1947માં બનાવ્યું.